સુરતના વેડ રોડ ખાતે લવ મેરેજ કરી અને રહેતી પરિણીતાએ 10 દિવસ અગાઉ પતિ સાથે ઝઘડો થવાથી આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતાએ પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે ગુનો નોંધાવ્યો છે. ચોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં ધામણ ગાંવ કોહલા ખાતે રહેતા 49 વર્ષીય મંગલ પ્રભુભાઈ પવારની દીકરી ચેતનાના લગ્ન તેના જ ગામમાં વસવાટ કરતા અને હાલમાં સુરતમાં વેડ રોડ ઉપર ધ્રુવ તારક સોસાયટીમાં રહેતા રત્ન કલાકાર પ્રવીણ સુદામા જાદવ સાથે થયા હતા. ચેતનાએ પ્રવીણ સાથે પ્રેમ લગ્ન કર્યા અને લગ્ન બાદ બંને જણ સુરતમાં જ રહેતા હતા. 3 વર્ષના લગ્ન જીવન દરમિયાન પ્રવીણ અવારનવાર ચેતનાને નાની નાની વાતમાં મેણા ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપી માર મારતો હતો. ગત 5મી મેના રોજ બપોરે 1.5 વર્ષના દીકરા ઉપર રમતા રમતા શાક ઢોળાયું હતું, જેથી તેના પતિ પ્રવીણે ચેતનાને અપશબ્દો બોલી માર માર્યો હતો. ચેતનાને માઠું લાગી આવતા સાંજે 4:15 વાગ્યાના અરસામાં તેણીએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ચેતનાને તેનો પતિ હોસ્પિટલમાં લઈ ગયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં પતિના ત્રાસથી આપઘાત કર્યાનું સામે આવ્યું હતું, જેથી ચેતનાના પિતાએ જમાઈ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રમતા રમતા 1.5 વર્ષના પુત્ર ઉપર શાકની તપેલી પડી હતી, જેથી પુત્રનું ધ્યાન નથી રાખી શકતી એમ કહીને ઝઘડો કરી માર મારતા પરિણીતાએ આપઘાત કર્યો હતો.